હેલો નમસ્કાર કોકરોચ. આજે જોવાના છે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 4 ધોરણ 9 દ્વિચલ સુરેખ સમીકરણનો ચોથો ભાગ. બરાબર, અત્યાર સુધી આપણે 3 ભાગ જોઈ ગયા હતા, જેમાં આપણે આગળના લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ જોયા હતા. બરાબર, હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 4.2. જે સ્વાધ્યાય 4.2 એ આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે. બરાબર, આ 4.2 પૂરું કરશું એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર, ચલો તો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર, ચલો તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 4.2ની. બરાબર, ચલો એકદમ ઈઝી છે સ્વાધ્યાય, લગભગ આ તો 20 મિનિટમાં પૂરું થઈ જશે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ આપણો સ્વાધ્યાય 4.2ની. ચલો સ્વાધ્યાય 4.2 અને આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય. ચલો પહેલો પ્રશ્ન શું આપે છે? નીચે આપેલા કયો વિકલ્પ ખરો છે અને શા માટે? બરાબર, પહેલો શું આપે છે? y બરાબર 3x વત્તા 5ની અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય. આ 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન ખરો છે, એટલે કે સાચો છે, અને શા માટે એનું કારણ પણ તમારે જણાવવાનું છે. બરાબર, ચલો તો પહેલાં લખીએ y બરાબર શું આપેલું છે? 3x વત્તા 5. બરાબર, શું આપ્યું છે? y બરાબર 3x વત્તા 5. તો પહેલાં તો દ્વિચલ સુરેખ સમીકરણનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ax વત્તા by વત્તા c બરાબર 0. આ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું વાસ્તવિક સ્વરૂપ, જેમાં 2 ચલ આપેલા છે, x અને y. બરાબર, બંને ચલ અલગ અલગ છે અને બંનેની ઘાત કેટલી છે? 1 1. તો શું થાય છે? સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે 2 ચલ આપેલા છે. કેટલા ચલ આપેલા છે? 2 ચલ. 2 ચલ હોવા જો વત્તા બીજું શું આવવું જો? અચળ પદ આવવું જો, અને બંનેની ઘાત કેટલી આવી જો? 1 1 આવી જો. ચલો તો આ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું હોય? આપણે કાલના લેક્ચરમાં પહેલું જ સ્ટેટમેન્ટ લખાયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શું હોય? હંમેશા અનંત હોય. શું હોય? અનંત. શું હોય? અનંત. તો આ પહેલાં તો ચેક કરીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. તો એને પહેલાં આપણે વાસ્તવિક સ્વરૂપમાં લખી નાખીએ તો શું થશે? આપણે એમ કરીએ કે વાયને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? 3x આ પ્લસ વાય છે, પેલી બાજુ છે તો શું થશે? બરાબરની આ બધા છે તો માઇનસ વાય વત્તા 5 બરાબર 0. તો જો પહેલું પદ, બીજું પદ, અચળ પદ, બરાબર ને 0 0. તો આ શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ. જો તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલ કેવા હોય? અનંત હોય. શું હોય? અનંત. તો આનો જવાબ શું આવશે? ઉકેલ શું મળશે? અનંત ઉકેલ હોય. શું હોય? અનંત ઉકેલ. તો જવાબ શું આવશે? ત્રીજું. શું આવશે? ત્રીજું. તો હવે આનું કારણ જણાવવાનું છે કે શા માટે અનંત ઉકેલ હોય. તો આપણે એક્સની કિંમત તમે ગમે તે લ્યો, દાખલા તરીકે 0 લ્યો, તો વાયની કિંમત શું મળશે એ આપણે શોધી નાખીએ. તો એક્સ બરાબર 0 મૂકો તો 0 મૂક્યું, 0 માઇનસ વાય વત્તા 5 બરાબર 0. તો વાય બરાબર કેટલા મળશે? 5. કેટલા મળશે? 5. હવે એક્સ બરાબર 1 મૂકો, એક્સ બરાબર 2 મૂકો, એક્સ બરાબર 3 મૂકો. જેટલી કિંમત મૂકી હોય એટલી કિંમત મૂકી શકો. તો વાય બરાબર કિંમત મળવાની છે. અથવા તો વાયની કિંમત લ્યો, વાયની કિંમત દાખલા તરીકે 0 લ્યો અને એક્સની કિંમત આપણે શોધવાની હોય. એમ તમે એક્સની કિંમત મૂકીને વાયની કિંમત લાવવાની હોય, અથવા તો વાયની કિંમત મૂકીને એક્સની કિંમત લાવવાની હોય. એમ અનંત સુધી કોઈ પણ કિંમત મૂકવાની અને જવાબ આવી શકે. બરાબર, એટલે આનો ઉકેલ શું થાય? અનંત ઉકેલ થાય. શું થાય? અનંત ઉકેલ. પડી ખબર? એટલે યાદ રાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ કેવા હોય? અનંત ઉકેલ હોય. પડી ખબર? કમ્પ્લીટ ખબર પડી? ઓકે, ચલો તો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. હવે એકદમ ઇઝી હતો, આમાં તો ખરા ખોટા જેવું હતું. ચલો હવે જોઈએ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું આપે છે? નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો.
ચાર ઉકેલ નહીં, દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ કેવા હોય? અનંત હોય. તો આ તો ચાર જ શોધવાના છે. ચલો આપણે દરેકના ચાર ચાર શોધવાના છે. ચલો પહેલો દાખલો જોઈએ. શું આપીશું? 2x + y + 7. બરાબર. તો આમાં 2x + y બરાબર 7 છે. બરાબર. ચલો તો હવે એક્સની કિંમત આપણે કેટલા ઉકેલ મેળવવાના છે? 4. તો એક્સની કિંમત આપણે લઈએ આમાં 0 અને વાયની કિંમત આપણે શોધી નાખીએ. બરાબર. ચલો તો આ પહેલો ઉકેલ થશે. એવી રીતના બીજો ઉકેલ માટે લઈએ આપણે x બરાબર 1 લઈએ. ચલો અને એના પરથી y શોધી રાખીએ. આ બીજો ઉકેલ થશે. ચલો બીજી સ્લાઇડમાં લખીએ. ચલો આ ત્રીજા ઉકેલ માટે આપણે લઈએ x આમાં શોધીએ અને y બરાબર લઈએ આપણે 0. y બરાબર કેટલા લીધા? 0 અને x આપણે શોધી નાખશું. બરાબર. તો આ થશે ત્રીજો ઉકેલ. બરાબર. ચોથો ઉકેલ માટે કરીએ આપણે x શોધવાનું રાખીએ અને yની કિંમત લઈએ આપણે 1. બરાબર. y બરાબર 1 મૂકવાનો અને xની કિંમત લાવવાની. તો આ થશે ચોથો ઉકેલ. બરાબર. હવે આ ચારે ચારની બધાની કિંમત આપણે મૂકીએ અને એનો જવાબ લઈએ. ચલો x બરાબર આપણે 0 લઈએ તો yની કિંમત શું મળે છે જોઈએ. x બરાબર 0 મૂકો, 2 xની જગ્યાએ 0 મૂકો વત્તા y બરાબર 7. બરાબર. 2 × 0 કેટલા થશે? 0. 0 વત્તા y બરાબર કેટલા થશે? 7. તો yની કિંમત કેટલી આવી ભાઈ? 7. કેટલી આવી? 7. હોય તો લખો 7. તો પહેલો ઉકેલ શું મળ્યો આપણને? ઉકેલ શું મળ્યો? x બરાબર 0 લ્યો તો y બરાબર કેટલા મળ્યો? 7. આ થઈ ગયો આપણો પહેલો ઉકેલ. પડી ખબર? આપણે જે કિંમત ધારી હોય એ કિંમત ધારવાની, પણ કિંમત એવી મૂકવાની તો ઝડપથી જવાબ આવે. બરાબર. ચલો બીજું. હવે x બરાબર કેટલા મૂકીએ? 1 મૂકીએ અને y કેટલા મળશે એ જોઈએ. ચલો મૂકો x બરાબર 1. x બરાબર 1 મૂકીએ વત્તા y બરાબર 7. ઓકે. ચલો 2 × 2 વત્તા y બરાબર 7. ઓકે. ચલો 2 શું પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ. +2 પેલી બાજુ જાય તો માઇનસ. 7 - 2. તો y બરાબર કેટલા મળશે ભાઈ? 7માંથી 2 જાય તો 5. કેટલા મળ્યા? y બરાબર 5. કેટલા મળ્યા? 5. તો લખો y 5. તો ઉકેલ શું થયો ભાઈ આપણને? x આમ કેટલા છે? 1 અને y આમ કેટલા? 5. આ થઈ ગયો આપણો બીજો ઉકેલ. પડી ખબર? એકદમ ઇઝી છે. ચલો નેક્સ્ટ બીજા આપણે ત્રીજો ઉકેલ જોઈએ હવે. ચલો ત્રીજા ઉકેલ માટે આપણે પેન બદલીએ. ચલો ત્રીજા ઉકેલમાં શું આપેલું છે? x બરાબર શોધવાના છે અને y બરાબર આપણે કેટલા લેવાના છે? 0. ચલો આમાં yની કિંમત મૂકવાની છે. ચલો સમીકરણ શું હતું આપણે? 2x + y બરાબર 7. આ સમીકરણ હતું. બરાબર. ચલો આમાં શું મૂકશું? y બરાબર 0. ચલો મૂકીએ 2x. yની જગ્યાએ મૂકો 0 બરાબર 7. થઈ ગયું. ચલો 2x + 0 તો શું થાય? 2x જ થાય બરાબર 7. થઈ ગયું. હવે આ બે ગુણાકારમાં છે. બરાબરની આ બચાવશે તો ભાગાકારમાં. તો x બરાબર શું થશે? 7/2. તો xની કિંમત કેટલી આવી ભાઈ? x બરાબર 7/2. કેટલા આવ્યા? 7/2. તો ઉકેલ શું મળે ભાઈ આપણને? તમે y બરાબર 0 લ્યો તો x બરાબર કેટલા મળ્યું? 7/2. આ થઈ ગયો આપણો ત્રીજો ઉકેલ. બરાબર. હવે જોઈએ આપણે ચોથો ઉકેલ. ચલો ચોથા ઉકેલમાં y બરાબર કેટલા લેવાના છે ભાઈ આપણે? 1. ચલો મૂકીએ 2x + y બરાબર 7. બરાબર. ચલો 2x. yની કિંમત કેટલી લેવાના છે આપણે? 1. ચલો લઈએ 1. ચલો y બરાબર 7. ચલો 2x. ચલો +1 બરાબરની બે બાજુ જશે તો -1. ચલો તો શું થશે? 7 - 1. ઓકે. ચલો 7માંથી 1 જાય તો 6. તો લખો 6x. 2x. હવે જો 2 × x તો 2 છેદમાં જશે તો શું થશે? ભાગાકારમાં જશે તો 6/2. 2 તરી 6. તો x બરાબર કેટલા મળ્યા? 3. કેટલા મળ્યા? 3. તો લખો 3. તો ઉકેલ શું મળ્યો આપણને? તો y બરાબર તમે 1 લ્યો તો x બરાબર કેટલા મળ્યું? 3. તો આ થઈ ગયો આપણો ચોથો ઉકેલ. શું થઈ ગયું? ચોથો ઉકેલ. બસ આવી રીતના આપણે આગળના બે દાખલામાં 4 ઉકેલ શોધવાના. દરેકના 4 ઉકેલ શોધવાના છે. આપણે જે કિંમત મૂકી હોય એ મૂકી શકો. આ તો હું 0 મૂકી હોય, 1 મૂકી, એમ તમારે જે ઈચ્છા હોય એ કિંમત મૂકી શકો છો. બરાબર. અને જવાબ લાવી શકાય છે. બરાબર.
ચલો તો આ થઈ ગયો આપણો પહેલો દાખલો પૂરો. હવે જોઈએ આપણે બીજો દાખલો. એમાં કેટલા ઉકેલ મેળવવાના છે? 4 ઉકેલ મેળવવાના છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો બીજામાં શું આલી છે રકમ? પાઈ છે. જોજો, પાઈ એક્સ વત્તા વાય બરાબર 9, બરાબર. ચલો આ છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આપણે કેટલા ઉકેલ મેળવવાના છે? 4. ચલો તો કિંમત લખી નાખીએ બધાની. એક્સ બરાબર 0 લ્યો. ચલો આમાં વાય આપણે શોધી નાખીએ. ચલો પછી બીજું લઈએ. બીજા ઉકેલ માટે એક્સ બરાબર લઈએ 1, વાય બરાબર આપણે શોધવાના રાખીએ, બરાબર. ચલો આ બે ઉકેલ થઈ ગયા. ચલો નેક્સ્ટ બીજી સ્લાઇડમાં જોઈએ. કિંમત એવી મૂકવાની કે જવાબ ઝડપથી આવો, એવી કિંમત વિચારવાની, બરાબર. ચલો આપણે જોઈએ હવે ત્રીજો ઉકેલ. ત્રીજા ઉકેલ માટે લખીએ, આમાં એક્સ શોધી નાખવાનો અને વાય બરાબર લઈએ આપણે 0. ચલો ચોથો ઉકેલ. ચોથા ઉકેલમાં લઈએ આપણે એક્સ શોધવાનું રાખીએ અને વાય બરાબર લઈએ આપણે 1, બરાબર. સિમ્પલ જ રાખવાના, 0 અને 1 જ લ્યો એટલે કોઈ બધા ગુણાકાર કરવાનો એ ના આવે કે ભાગાકાર કરવાનો એ આવે નહીં, બરાબર. થોડું દિમાગ વાપરવાનું. ચલો એક્સ બરાબર 0 અને વાય બરાબર 1. ચલો હવે જોઈએ સાદરૂપ આપી નાખીએ આપણે. ચલો પેન બદલી નાખીએ. શું આપી દો આમાં? એક્સ બરાબર કેટલા લેવાના છે? 0. ચલો મૂકો 0. પાઈ એક્સની જગ્યાએ મૂકો 0 વત્તા વાય બરાબર 9. ચલો પાઈ ગુણ્યા 0 તો શું થઈ જશે? 0 વત્તા વાય બરાબર 9. ચલો તો વાય બરાબર કેટલા આવશે ભાઈ? 0 વત્તા વાય એટલે વાય જ થવાના, બરાબર 9. તો વાયની કિંમત કેટલી આવી? 9. તો એ લખી દો 9. તો ઉકેલ શું મળે ભાઈ? એક્સ બરાબર 0 લ્યો તો વાય બરાબર કેટલા મળે આપણને? 9. આ થઈ ગયો આપણો પહેલો ઉકેલ. પડી ખબર? એકદમ ઇઝી છે, કોઈ છે નહીં, પપ્પુ જેવું છે ગણિત. ચલો એક્સ બરાબર કેટલા મૂકવાના છે? હવે 1. ચલો મૂકો. પાઈ લખો. એક્સની જગ્યાએ મૂકો 1 વત્તાનું વત્તા વાયના વાય બરાબર 9. વાયની કિંમત શોધવાની છે એટલે એમને મૂકવાનું. ચલો પાઈ ગુણ્યા 1 કેટલા થાય? પાઈ થાય. હોય 1 કરતાં નહીં, પાઈ જ થાય. વત્તા વાય બરાબર 9. હવે આ પ્લસ પાઈ છે, પેલી બાજુ છે તો શું થશે? માઇનસ. તો વાય બરાબર શું થશે? 9 માઇનસ પાઈ. શું થશે? 9 માઇનસ પાઈ. બસ આ થઈ ગયો આપણો જવાબ. તમે પાઈની કિંમત 22/7 મૂકી શકો, બરાબર. અને આપણે આટલા સુધી રાખવાનું. વાયની કિંમત શું આવી ભાઈ? 9 માઇનસ પાઈ. પડી ખબર? કમ્પ્લીટ. ચલો તો એ લખી દો 9 માઇનસ પાઈ. ઓકે. ચલો નેક્સ્ટ હજુ ત્રીજો ઉકેલ જોઈએ. ચલો ત્રીજા ઉકેલમાં શું છે? એક્સ બરાબર આપણે શોધવાના છે, વાય બરાબર આપણે આપેલા છે કેટલા? 0. ચલો કિંમત મૂકી નાખીએ. પાઈ એક્સ વત્તા વાય બરાબર 9, બરાબર. આ સમીકરણ હતું. ચલો કિંમત મૂકો. પાઈ એક્સ આપણે શોધવાના છે, વાય બરાબર કેટલા લેવાના છે? 0. તો લખો 0 બરાબર 9. ચલો પાઈ એક્સ વત્તા 0 તો શું થવાનું? પાઈ જ થવાનું. પાઈ એક્સ બરાબર કેટલા થવાના? 9. હવે આ ગુણાકારમાં છે, પાઈ અને એક્સ ગુણાકારમાં છે, તો એક્સ બરાબર શું થશે? 9/પાઈ. આ થઈ ગયો આપણો ત્રીજો ઉકેલ. શું આવ્યો ભાઈ? 9/પાઈ. ચલો ચોથો ઉકેલ જોઈએ. આમાં કેટલા મૂકવાના છે? વાય બરાબર 1. ચલો કિંમત મૂકો. પાઈ એક્સ વાય બરાબર કેટલા મૂકશું આપણે? 1. તો લખો 1 બરાબર 9. ચલો પાઈ એક્સ. જોજો આ પ્લસ એક્સ બરાબરની પેલ બાજુ છે શું થશે? માઇનસ. તો 9 માઇનસ 1 થઈ ગયું. હવે પાઈ એક્સ બરાબર 9માંથી 1 જાય તો 8. તો લખો 8. તો એક્સ બરાબર શું આવ્યું? આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો 8/પાઈ કેટલા આવશે? 8/પાઈ. તો એક્સની કિંમત શું આવી? 8/પાઈ. તો લખો 8/પાઈ. આ થઈ ગયો આપણો ચોથો ઉકેલ. આનો ઉકેલ શું આવ્યો ભાઈ? તમે વાય બરાબર 0 લ્યો તો એક્સની કિંમત શું મળે? 9/પાઈ. હવે હોય તમે વાય બરાબર 1 લ્યો તો એક્સની કિંમત શું મળે? 8/પાઈ. બસ આ થઈ ગયા આપણે 4 ઉકેલ. પડી ખબર? એકદમ ઇઝી છે, આવડી જાય એવું છે, બરાબર. ચલો નેક્સ્ટ
ત્રીજો દાખલો આયા આપણો, બરાબર. શું કયો આયા? ત્રીજો દાખલો. ચલો ત્રીજાનો ઉકેલ જોવાના છે. શું આપી છે રકમ? x બરાબર 4 પાઈ. આ તો વળી બધાથી ઈજી છે, આમાં તો વળી ઝડપથી જવાબ આવી જશે. x બરાબર 4y. કેમ? અચળ પદ આપેલું જ નહીં, બરાબર. કેટલા ઉકેલ મેળવવાના છે? 4 ઉકેલ. ચલો લખી નાખીએ આપણે. x બરાબર કેટલા લઈશું આપણે? આમાં 0 લઈએ. y ની કિંમત આપણે શોધી નાખીએ, બરાબર. ચલો પહેલો ઉકેલ થઈ ગયો. બીજો ઉકેલ x બરાબર 1 લઈએ, y બરાબર આપણે શોધવાના રાખીએ, બરાબર. ચલો બીજો ઉકેલ થયો. ચલો ત્રીજો ઉકેલ. એમ કરીએ આમાં x આપણે શોધી નાખીએ, y ની કિંમત લઈએ આપણે 0. ચોથો ઉકેલ આમાં લઈએ આપણે x શોધવાનું રાખીએ અને y બરાબર લઈએ 1. થઈ ગયો. ચલો આ 4 આપણે ઉકેલ મેળવવાના છે, બરાબર. ચલો લખી નાખ્યું. હવે કિંમત મૂક્યા આપણે, બરાબર. ચલો કિંમત શું મૂકવાની છે ભાઈ? x બરાબર કેટલા મૂકવાના છે? 0. ચલો મૂકો. x બરાબર કેટલા મૂકવાના છે? 0. તો 0 લખો વત્તા 4y. હવે 4 અને y ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં. 0/4 બરાબર y. હા, આમાં યાદ રાખજો ભાઈ, 0/4 શું થાય? 0 થાય. શું થાય? 0. તો એ લખવાનું 0. તો y ની કિંમત શું આવી ભાઈ? 0. તો લખો ભાઈ 0. તો ઉકેલ શું મળ્યો? x બરાબર 0 લ્યો તો y બરાબર શું આવે છે ભાઈ? 0. ચલો તો આ થઈ ગયો આપણો પહેલો ઉકેલ, બરાબર. આમાં ભૂલ ના થાય. 0/4 શું થાય? 0 થાય. યાદ રાખજો. ચલો આ બાજુ x બરાબર 1 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? 1. ચલો મૂકીએ. ચલો કિંમત મૂકો. x બરાબર 1. ચલો y અને y. ચલો આ બેનની ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 1. આ ગુણાકારમાં હતું, આ બાજુ આવશે તો ભાગાકારમાં 1/4. તો y ની કિંમત કેટલી આવી? 1/4. તો લખો y 1/4. ઉકેલ શું મળ્યો? તમે x બરાબર 1 લ્યો તો y બરાબર કેટલા મળ્યું? 1/4. આ થઈ ગયો આપણો બીજો ઉકેલ. ચલો હવે જોઈએ આપણે ત્રીજો ઉકેલ. તમે જે કિંમત વિચારો એ કિંમત વિચારી શકો હો. x ની કિંમત, y ની કિંમત, બરાબર. તમને જે ઈચ્છા થાય એ કિંમત ધારવાની, બરાબર. આમ સરળ પડે એટલે આવી કિંમતો ધારી છે, બરાબર. અને તમારે એવું જ કિંમત મૂકવાની કે ઝડપથી જવાબ આવે, બરાબર. ચલો x બરાબર કેટલા છે શોધવાના છે મને? y બરાબર કેટલા મૂકવાના છે? 0. તો x બરાબર શું હતી રકમ? 4y, બરાબર. આ રકમ હતી, બરાબર. ચલો આમાં y બરાબર કેટલા મૂકશું? 0. કેટલા મૂકશું? 0. ચલો તો કિંમત મૂકો 0. તો x બરાબર શું હોય ભાઈ? 4 ગુણ્યા 0 તો શું થઈ ગયું? 0. તો x ની કિંમત શું આવી? 0. તો એ લખો 0. તો ઉકેલ શું મળે ભાઈ આપણને? y બરાબર 0 લ્યો તો x બરાબર શું મળે? 0. તો આ થઈ ગયો આપણો ત્રીજો ઉકેલ. ચલો ચોથો ઉકેલ જોઈએ. ચોથા ઉકેલમાં શું છે? ચોથા ઉકેલમાં y બરાબર કેટલા મૂકવાના છે? 1. ચલો મૂકો y બરાબર 1. ચલો મૂકી દીધું. ગુણાકાર કરો. 4 એકા 4. તો x ની કિંમત કેટલી મળી? 4. કેટલી મળી? 4. બસ તો એ લખો 4. તો ઉકેલ શું મળ્યો? y બરાબર તમે 1 લ્યો તો x બરાબર કેટલા મળે? 4. તો આ થઈ ગયો આપણો ચોથો ઉકેલ. પડી ખબર? આ થઈ ગયા આપણે 3 દાખલા પૂરા. ચલો હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 3. ચલો પ્રશ્ન નંબર 3માં થોડું અલગ આવી જાઉં. હા, ચલો આમાં જુઓ, આ થોડું અલગ આપેલું છે પણ આવડી જાય એવું છે, કોઈ સહ નહીં નવું, બરાબર. શું આપે? પહેલાં રકમ વાંચો. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. હવે જો સમીકરણ શું આપીશું આપણે? જો દ્વિચલ સમીકરણ શું આપીશું? x - 2y બરાબર 4, બરાબર. હવે જો ઉકેલ ક્યારે થાય એ પહેલાં વિચારવાનું છે. ઉકેલ ક્યારે થાય એ વિચારવાનું છે. દાખલા તરીકે આપણે એક સમીકરણમાં વિચારીએ. પહેલાં એક બેઝિક ઉદાહરણ આપી દો. દાખલા તરીકે એક સમીકરણ લઈએ, x + y બરાબર 4.
આ એક દ્વિચલ સુરેખ સમીકરણ આપીશું, બરાબર. અને આના ઉકેલ તમને કીધું છે કે 2 અને 2 આ બે ઉકેલ આપેલો છે એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં એવું ચકાસવાનું છે. તો શું કરવાનું, પહેલો યામ શું હોય, એક્સ હોય, અને બીજો યામ શું હોય, વાય હોય. એટલે પહેલી કિંમત આપેલી હોય એ શું આપેલી હોય, એક્સની કિંમત આપેલી હોય, અને બીજી કિંમત આપેલી હોય શેની આપેલી હોય, વાયની કિંમત આપેલી હોય. તો એક્સ બરાબર કેટલા મૂકવાના, 2, તો હોય મૂકો 2, અને વાય બરાબર કેટલા મૂકવાના, 2, તો લખો હોય 2. આ બેનો સરવાળો કરો તો કેટલો થાય, 4, અને એના બરાબર કેટલા લેશે, 4. તો આ બંનેનો જવાબ શું આવો જુઓ, સમાન આવો જુઓ. જો જવાબ સમાન આવે તો એનું કહેવાય કે 2 અને 2 એ શું કહેવાય, ઉકેલ કહેવાય. શું કહેવાય, ઉકેલ કહેવાય. બસ આનો જ ઉપયોગ આપણો આ દાખલામાં કરવાનો છે. જો આપણે કિંમત મૂકી એટલે ઓટોમેટિક ખબર પડશે તમને, બરાબર. સમીકરણ શું છે, એક્સ માઇનસ 2y બરાબર 4, અને એનો ઉકેલ શું આપે છે, 0 અને 2. શું આપે છે, 0 અને 2. એક્સ પહેલી કિંમત શું આપેલી કહેવાય, એક્સની કહેવાય, અને બીજી કિંમત આપેલી શું કહેવાય, વાયની કિંમત કહેવાય. હવે એક્સની કિંમત કેટલી મૂકવાની, 0, અને વાયની કિંમત કેટલી મૂકવાની, 2. એ બંનેનું સાદુરૂપ આપવાનું, જવાબ 4 આવે તો એનો ઉકેલ કહેવાય. જો જવાબ 4 ના આવે તો એનો ઉકેલ કહેવાય નહીં. પડી ખબર. ચલો કિંમત મૂકીએ આપણે. ચલો કિંમત મૂકીએ. એક્સ બરાબર કેટલા મૂકશું, 0, અને વાય બરાબર કેટલા મૂકશું, 2, બરાબર. ચલો કિંમત મૂકો. એક્સ બરાબર મૂકો 0 માઇનસ 2 ના 2, વાય બરાબર કેટલા મૂકશું, 2, તો લખો 2. ચલો 0 ના 0, 2 ગુણ્યા 2 કેટલા થયા, 4. 0માંથી 4 જો તો કેટલા આવો, -4. તો જવાબ કેટલો આવ્યો, -4. આવો જુઓ કેટલો, 4 આવો જુઓ. આવ્યો કેટલો, -4. કેટલો આવ્યો, -4. તો મતલબ કે 0 અને 2 એ આ સમીકરણનો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નથી. તો એ લખી દેવાનું અહીં 0, 2 આ સમીકરણ અથવા તો એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ નથી. શું છે ભાઈ, ઉકેલ નથી. કેમ કે હોય તમે કિંમત મૂકી, એક્સની કિંમત મૂકી અને વાયની કિંમત મૂકી અને એનું સાદરૂપ આપ્યું તો જવાબ શું આવ્યો, -4 આવ્યો. આવો જો કેટલો, 4 આવો જો, પણ આવે છે કેટલો, -4. મતલબ કે એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ નથી. પડી ખબર. ચલો નેક્સ્ટ બીજું એક ઉદાહરણ લઈએ છું. બીજો દાખલો જોઈએ. આ પહેલો દાખલો પૂરો. આમાં શું આવ્યું, ઉકેલ નથી. ચલો બીજું જોઈએ. ચલો બીજામાં શું આપીશું, સમીકરણ તો એ જ છે બધામાં, બરાબર. કોઈ લખી નાખો સમીકરણ એક્સ માઇનસ 2y બરાબર 4, બરાબર. આ સમીકરણ છે. ચલો એમાં શું લેવાનું છે, આમાં 2 અને 0 આ સમીકરણોનો ઉકેલ છે કે નહીં. શું આપેલ છે, 2, 0 એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં ચકાસવાનું છે, બરાબર. ચલો તો પહેલી કિંમત શું થશે, એક્સ બરાબર કેટલા થશે, પહેલી કિંમત 2, કેમ કે એક્સ એટલે પહેલો યામ, અને વાય બરાબર કેટલા થશે, 0. ઓકે. હવે એક્સ બરાબર 2 અને વાય બરાબર 0 મૂકીએ. જવાબ કેટલો આવો જુઓ, 4. ચલો ચેક કરીએ. ચલો સમીકરણ શું આપ્યું છે, એક્સ માઇનસ 2y બરાબર 4. ચલો કિંમત મૂકીએ. એક્સ બરાબર કેટલા મૂકશું, 2, તો લખો 2, -2. ચલો વાય બરાબર કેટલા મૂકવાના, 0, તો લખો 0 બરાબર 4. 2 ના 2, 2 ગુણ્યા 0 તો શું થઈ ગયું, 0 બરાબર 4. ચલો 2માંથી 0 જાય તો 2 બરાબર 4. સરખું આવે છે, ના. હોય 2 આવે છે ને હોય કેટલા આવવા જવું, 4 આવવા જવું. હોય 2 આવશું, જવાબ કેટલો આવો જુઓ, 4 આવો જો. તો આ શું છે, સરખું નથી. મતલબ કે 2 અને 0 કિંમત મૂકે છે, જવાબ કેટલો આવે છે, 2 આવે છે. આવો જો કેટલો, 4. મતલબ કે ઉકેલ નથી. તો આ શું લખી દેવાનું અહીં 2 અને 0 એ એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ નથી. શું છે ભાઈ, ઉકેલ નથી. કેમ, જવાબ કેટલો આવે ભાઈ, 2. જવાબ આવો જો કેટલો, 4. પડી ખબર. ચલો તો દાખલા નંબર 2 પૂરો. હવે જોઈએ ત્રીજો. ચલો ત્રીજા દાખલામાં સેમ ટુ સેમ એવું જ કરવાનું છે, બરાબર.
ચલો સમીકરણ તો એક જ છે, કોઈ ફેર પડશે નહીં. એક્સ માઇનસ 2y બરાબર 4. બરાબર. ચલો કિંમત શું આપી છે ત્રીજાની ભાઈ? 4 0. શું આપી છે? 4 0. હવે આ 4 0 એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં? બરાબર. ચલો પહેલી કિંમત શું થશે? એક્સ. એક્સની કિંમત કેટલી થશે? 4. અને વાયની કિંમત કેટલી થશે? બીજો યામ એટલે 0. એક્સની કિંમત 4 મૂકવાની અને વાયની કિંમત 0 મૂકવાની. ચલો મૂકીએ. સમીકરણ શું છે? એક્સ માઇનસ 2y બરાબર 4. ચલો એક્સ બરાબર મૂકો 4 તો લખો 4 માઇનસ 2. વાયની કિંમત મૂકો 0 તો લખો 0 બરાબર 4. 4 માઇનસ 2 ગુણ્યા 0 તો શું થઈ ગયું? 0 બરાબર 4. 4માંથી 4 જોઈએ તો 4 બરાબર 4. હા હોય જુઓ બંનેની કિંમત શું આવી? 4. આ બાજે 4 છે ને આ બાજે 4 બરાબર 4 બરાબર 4. જવાબ કેટલો આવ્યો? 4. મતલબ કે જવાબ શું આવે છે? સમાન આવે છે. મતલબ કે 4 0 એ આ સમીકરણનો શું છે? ઉકેલ છે. શું છે? ઉકેલ છે. તો એ લખી દેવાનું અહીં 4 0 એ એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ છે. શું છે ભાઈ? ઉકેલ છે. કેમ છે? કે જવાબ કેટલો આવે છે? 4. કેટલો આવે છે? 4. પડી ખબર? કમ્પ્લીટ. ઓકે. ચલો તો દાખલા નંબર 3 પૂરો. હવે જોઈએ ચોથો દાખલો. ચલો ચોથા દાખલામાં સેમ ટુ સેમ એવું જ કરવાનું છે. સમીકરણ શું છે? એક્સ માઇનસ 2y બરાબર 4. બિંદુ શું આપી છે ભાઈ આપણને? વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2. કિંમત જોઈને પહેલાં બીવાનું નહીં. બરાબર. એકદમ ઇઝી જશે. ચલો કિંમત પહેલું કિંમત શું આપેલી છે? એક્સની. તો એક્સ બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2. અને વાયની કિંમત એટલે બીજી કિંમત કેટલી થશે? 4 વર્ગમૂળમાં 2. બરાબર. ચલો આ બંને કિંમત આપણે મૂકવાની છે. કયા સમીકરણમાં? એક્સ માઇનસ 2y બરાબર 4માં. ચલો એક્સ બરાબર કેટલા મૂકવાના છે? વર્ગમૂળમાં 2. ચલો મૂકો કિંમત વર્ગમૂળમાં 2. માઇનસ તો માઇનસ 2 ના 2. વાયની કિંમત 4 વર્ગમૂળમાં 2 બરાબર 4. આ બંનેનું સાદુરૂપ આપીને કેટલા જવાબ લાવવાનો છે? 4. જોઈએ જવાબ 4 આવશે કે નહીં. ચલો લખો વર્ગમૂળમાં 2 માઇનસ. ચલો આ બંનેનો ગુણાકાર 4 દુ 8 વર્ગમૂળમાં 2 બરાબર 4. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળ્યું છે? વર્ગમૂળમાં 2. ચલો કોમન કાઢી નાખો. વર્ગમૂળમાં 2. ચલો અહીં શું વધ્યું? કશું ન એટલે 1. અહીંથી કોમન નીકળી ગયું તો શું વધ્યું? ખાલી 8 બરાબર 4. ચલો તો વર્ગમૂળમાં 2 1માંથી 8 જોઈએ તો કેટલા આવશે? -7 બરાબર 4. ચલો તો શું આવ્યો જવાબ આપણનો? ગુણાકાર કરો 7 એકા 7 માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર 4. બંને જવાબ સરખાયા? ના, જવાબ સરખાયા નહીં. હોય શું આવશે? -7 વર્ગમૂળમાં 2 બરાબર 4. જવાબ કેટલો આવવો જોઈએ? 4 આવવો જોઈએ. આવતો નથી. પછી શું લખી દેવાનું? ઉકેલ નથી. શું લખી દેવાનું? ઉકેલ નથી. કેમ નથી? તો વય આવશે -7 વર્ગમૂળમાં 2. ચલો પડી ખબર? કમ્પ્લીટ. ચલો ઓકે. તો આ થઈ ગયો આપણો ચોથો દાખલો પૂરો. હવે જોઈએ પાંચમો. ચલો પાંચમામાં એકદમ ઇઝી છે. પાંચમામાં સેમ ટુ સેમ એવું જ કરવાનું છે. એક્સ માઇનસ 2y બરાબર 4. બિંદુ શું આલેલું છે આપણને? 1 અને 1. બરાબર. એક્સ એટલે પહેલી કિંમત એક્સ બરાબર 1 પહેલો યામ, વાય બરાબર બીજો યામ એટલે કેટલો આલ્યો છે? 1. એમાં 1 જ આપ્યો છે. એક્સ બરાબર 1 અને વાય બરાબર 1 મૂકવાના છે. બરાબર. તો સમીકરણ લખો એક્સ માઇનસ 2y બરાબર 4. ચલો એક્સની કિંમત મૂકો 1 માઇનસ 2. વાયની કિંમત મૂકો 1 બરાબર 4. 1 ના 1 2 કા 2 બરાબર 4. 1માંથી 2 જોઈએ તો -1 બરાબર 4. સરખું આવે છે? ના, સરખું આવતું નથી. તો શું લખી દેવાનું? ઉકેલ નથી. ઉકેલ નથી. કેમ નથી? હવે શું આવ્યો? -1. જવાબ કેટલો આવજો? 4. પડી ખબર? કમ્પ્લીટ. તો આ થઈ ગયા આપણે 5 દાખલા પૂરા. એકદમ ઇઝી છે, કોઈ છે નહીં નવું. આ તો નાના છોકરાને આવડે એવું છે. બરાબર.
ચલો તો દાખલા નંબર 3 પૂરો થઈ ગયો, પ્રશ્ન નંબર 3 બરાબર. ચલો આ ચેપ્ટરનો હવે છેલ્લો દાખલો જોઈએ. ચલો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણનો છેલ્લો દાખલો, સ્વાધ્યાય 4.2 નો છેલ્લો. શું આપીશું? અમે સેમ ટુ સેમ એવું જ આપીશું. આમાં શું આપે? એક્સની કિંમત આપેલી છે તમને, વાયની કિંમત આપેલી છે અને તમારે કેની કિંમત લાવવાની છે. એક્સની અને વાયની કિંમત આ સમીકરણમાં મૂકવાની અને જે જવાબ આવે શું આવશે? કેની કિંમત આવશે. ચલો જોઈએ. એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 2 અને વાય બરાબર 1. ચલો પહેલાં સમીકરણ લખી નાખીએ. 2x + 3y બરાબર કી. આ તો વળી સૌથી ઈઝી છે. આમાં શું કરવાનું છે? એક્સની કિંમત મૂકો 2 તો લખો 2 વત્તા 3 ના 3. વાયની કિંમત કેટલી મૂકવાની છે? 1 તો લખો 1 બરાબર કી. કેની કિંમત શોધવાની છે એટલે કે એમ રાખવાનું બરાબર. ચલો 2 × 2 કેટલા થશે? 4 વત્તા 3 × 1 કેટલા થવાના? 3 બરાબર કી. ચલો 4 + 3 કેટલા થાય? 7. તો કેની કિંમત કેટલી મળી? 7. બસ આ દાખલો પૂરો થઈ ગયો. એકદમ ઈઝી છે. 8માં 7માં 8માં જેવો દાખલો છે બરાબર. પડી ખબર? તો આપણે સ્વાધ્યાય 4.2 પૂરું થઈ ગયું. આટલા શું થઈ ગયું ભાઈ? સ્વાધ્યાય 4.2 પૂરું બરાબર. તો આપણે 4 ચેપ્ટર આટલા સુધી આપણો પૂરા થઈ જાય. 4 ચેપ્ટર બરાબર. આગળના ચેપ્ટર જોવાના બાકી હોય તો આઈ બટન પર અથવા તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો બરાબર. 4 ચેપ્ટર આપણો પૂરા થઈ ગયા કમ્પ્લીટ, ઉદાહરણ સાથે કમ્પ્લીટ ગણાવીશું બરાબર. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરી દો બરાબર. અને આગળના લેક્ચર જોવાના બાકી હોય પણ જોઈ શકો છો બરાબર. વિડીયો પસંદ આવતો હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર પણ કરી દેજો બરાબર. ચલો તો આગળનું ચેપ્ટર હવે જોઈશું આગળના લેક્ચરમાં બરાબર. ચલો થેન્ક યુ, આભાર. વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. ઓકે થેન્ક યુ.